નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં દ્વિતીય ભાવમાં જો કેતુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત। તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે। હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં દ્વિતીય ભાવ યા તો પણફર ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ધન સંચય યા તો બચત એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ ઘર કુટુંબની આર્થિક સ્થિતિ તથા સાથે જ ઘર કુટુંબની વ્યક્તિઓથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં કેતુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ કેતુ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ધન સંચય યા તો બચત એની બાબતમાં ઉણપ અને કષ્ટયુક્ત આર્થિક સ્થિતિ એવી બાબત એનો સામનો એ તમને કરાવશે યા તો આવી બાબત કે સ્થિતિ એ તમને સામે ચાલી અને પ્રાપ્ત કરાવશે। તમારા ઘર કુટુંબના સભ્યોથી મનમેળ સાથે સંબંધિત બાબતની વાત કરીએ તો એમાં અડચણ અને મતભેદયુક્ત વાતાવરણ અને અડચણયુક્ત જીવન સ્થિતિ એ હર હંમેશ તમને પ્રાપ્ત કરાવશે। પણ આ કેતુ જે છે એ પરમ ચતુર દૈત્યાચાર્ય શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં રહેલો છે એના કારણે ધન યા તો આર્થિક બાબતની વૃદ્ધિ કરવા માટે મહાન ચતુરાઈ અને છુપી આવડત કે હોશિયારી એનો વિશેષ પ્રયોગ એ તમારી પાસે જ કરાવશે તથા સાથે જ ચતુરાઈ કે બુદ્ધિપૂર્વક કઠિન કહેવાય એવા કર્મ કરાવી અને એના દ્વારા ધન પ્રાપ્તિનું સાધન એ તમને પ્રાપ્ત કરાવશે। ધન પ્રાપ્ત થવા છતાં ધન સંચયની ક્ષમતાના અભાવના કારણે ધન સંબંધિત બાબતમાં ચિંતાનો ભાવ એ તમારા મનમાં રખાવશે। ધનની અછત કે ઉણપ વાસ્તવિક જીવનમાં હોવા છતાં જાહેર જીવન કે પ્રકટ સ્વરૂપમાં ધનવાન વ્યક્તિ જેવી જ ઇજ્જત શાખ કે આબરૂ એ તમને પ્રાપ્ત કરાવશે। આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે। તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો। નમસ્કાર।